મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો આજે 10 વાગ્યા સુધીમાં 24 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ઉમરપાડામાં 2 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે તો ભરૂચના નેત્રંગમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। નર્મદાના તિલકવાડામાં 1.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે તો નર્મદાના નાંદોદમાં 2 કલાકમાં 1.25 ઇંચ વરસાદ ખાબક્યો છે એટલે કે 1.25 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। વહેલી સવારથી જ અનેક જગ્યાએ સૌથી વધારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ વરસતા અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા છે। પાણી જ પાણી જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે। સુરતના દ્રશ્યો જોઈ રહ્યા છે જ્યાં આગળ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। ઉમરપાડામાં 2 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો છે તો નાંદોદમાં પણ વહેલી સવારે જ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધમાકેદાર વરસાદની શરૂઆત થઈ હતી। ધોધમાર વરસાદ વરસતા પાણી જ પાણી થઈ ગયું છે। દક્ષિણ ગુજરાતની અનેક નદીઓ જે બે કાંઠે વહી રહી છે તો ભારે વરસાદને કારણે ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો